ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ આપણે પ્રવાહ વિદ્યુત છે કમ્પ્લીટ કર્યું. ચાલો હવે આપણે ચેપ્ટર નંબર 2 નો જે અધૂરો ટોપિક છે એટલે કે કેપેસિટન્સ જે આપણે બાકી રાખ્યું હતું એને આપણે છે સ્ટડી આઉટ કરીએ. તો પહેલું મગજમાં એ વિચાર આવે કે કેપેસિટર એટલે શું? તો સામાન્ય રીતે આપણે જોયું હોય છે કે પંખો હોય છે તો પંખાને ફરવવા માટે એક કેપેસિટર લાગેલું હોય છે. વ્હાઇટ કલરનું એક આખું સિલિન્ડર ટાઈપ હોય, એમના બે કનેક્ટર છે બહાર નીકળતા હોય જેને કેપેસિટર કહેવાય. આ કેપેસિટર છે તમે પાણીની મોટરમાં પણ જોયું હશે, અથવા તો જો બેનો કોઈ સિલાઈ મશીન યુઝ કરે છે તો આ સિલાઈ મશીનની અંદર જે પેલું પગવું આવે છે કે જેને કારણે ઇલેક્ટ્રિક મોટર છે સ્પીડ પકડે, તો એમાં પણ આ કેપેસિટર છે હોય છે. તો આવી ઘણી તમારા ઘરમાં જ એવી કેટલી ઉપકરણ હશે કે જેની અંદર છે કેપેસિટર છે યુઝ થયેલા હોય છે. ઇન શોર્ટ તમે એમ પણ કહી શકો કે તમારા મોબાઈલની અંદર, તમારા ટીવીની અંદર, તમારા લેપટોપની અંદર પણ ઘણા બધા કેપેસિટર છે યુઝ થયેલા હોય છે. તો આવા એક કેપેસિટરનો છે આપણે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ બીજું જે જોવાનું છે તો કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટરને જે એનર્જી સ્ટોર કરવાની જે કેપેબિલિટી છે, જે ક્ષમતા છે, જેને કહેવાય છે કેપેસિટન્સ. સમજાય છે? જે કેપેસિટર હશે એને એનર્જી સ્ટોર કરવા માટેની જે પણ ક્ષમતા છે એને કહેવાય છે કેપેસિટન્સ. તો તમને એટલો ખ્યાલ આવ્યો કે કેપેસિટર છે એ એનર્જી સ્ટોર કરે છે. શું કરે છે? ઉર્જાનો એ સંગ્રહ કરી રાખે છે. તો આ ઉર્જા છે કયા પ્રકારની હશે? એસી કે ડીસી? તો આ પ્રશ્નના જવાબ માટે આપણે એમ કહી શકીએ કે કેપેસિટર છે ડીસી ઉર્જા સંગ્રહ કરે છે, કેમ કે એસી ઉર્જા છે સંગ્રહ કરી શકાતી નથી. એસી ઉર્જા છે કોઈ પણ પાવર સ્ટેશનમાં અથવા તો ગમે ત્યાં જનરેટ થઈ ત્યાંથી લઈ અને આપણા ઘર સુધી આવે છે તો એક ગ્રીડ મારફતે આખા નેટવર્કમાં ફેલાયેલી હોય છે. ઓકે, જ્યાંથી પણ એનું ઉદ્ગમ હશે, સોલાર પ્લેટ હોય કે અન્ય કોઈ ઉપકરણ હશે, ત્યાંથી એસી ઉર્જા છે સંગ્રહ કરી શકાતી નથી. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. તો આજે આપણે એવી ડીસી ઉર્જાનો છે અભ્યાસ કરવો છે જેનું નામ છે કેપેસિટર અને કેપેસિટન્સ. તો પહેલા તો કેપેસિટર કોને કહેવાય? તો કે એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, કોઈ પણ રીતે તમે ગોઠવી શકો, યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. શું કહેવાય? એકબીજાની પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા, યાદચ્છિક આકારના અને કદના સુવાહકોથી બનતી જે પણ રચના છે એને શું કહેવાય છે? કેપેસિટર કહેવાય છે. સામાન્ય રીતે જો કેપેસિટર કહીએ તો કોઈ પણ કેપેસિટરમાં કોઈ પણ આકાર અને કોઈ પણ માપના તથા અલગ અલગ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બે સુવાહકોની એકબીજાની સાપેક્ષે અમુક અંતરે ગોઠવીને કોઈ પણ અવાહક માધ્યમ દ્વારા તમે એને રાખી શકો છો. પ્રશ્ન એમ થાય કે શું આ કેપેસિટર છે સમાન આકારના હોવા જોઈએ, સમાન કદના હોવા જોઈએ? તો કે ના. શું કીધું? તો કે સામાન્ય રીતે કેપેસિટરમાં કોઈ પણ આકાર હોય અને માપના તથા અલગ અલગ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બે સુવાહકોને એકબીજાથી અમુક અંતરે કંઈક અવાહક દ્રવ્ય વડે છૂટા પાડવામાં આવે છે. તો મેન વસ્તુ શું છે? ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક દ્રવ્ય. ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક દ્રવ્ય. અને આવું અવાહક દ્રવ્ય તમે ક્યાંય જોયું છે? ડાઇલેક્ટ્રિક મટીરિયલ જોયું ક્યાંય? તો જો સામાન્ય રીતે પેલા ચોકકોઇલ ટ્યુબલાઇટ આવતી, તો ચોકકોઇલ ટ્યુબલાઇટની અંદર બે મેટલ પટ્ટીઓ છે અને એકબીજાથી છૂટી પાડવા માટે અવાહકનું એક મીડિયમ એટલે કે એક સ્તર છે લગાવતા, જેનાથી બંને પટ્ટીઓ છે કેવી પડતી? છૂટી પડતી. તો આ એ ડાઇલેક્ટ્રિક છે. હવે પ્રશ્ન એમ થાય કે કેપેસિટરની સંજ્ઞા કેવી હોય? તો નિશ્ચિત કેપેસિટર હશે કે જેનું મૂલ્ય એકવાર બદલી ગયું પછી બદલાવાનું નથી. તો આવું ફિક્સ કેપેસિટરની સંજ્ઞા આવી છે. જો ભૂલથી પણ કોઈ આ રીતે નહીં કરતા. આ કોની સંજ્ઞા થઈ ગઈ? એક પાખ્યું નાનું અને એક પાખ્યું મોટું. તો આ કોની થઈ ગઈ? આ થઈ ગઈ બેટરીની સંજ્ઞા. કોની છે? બેટરીની. જ્યારે આ જે સંજ્ઞા છે બેવ જે લેન્થ આવશે બેવ લેગની એક સમાન આવશે તો જ એને કેપેસિટર કહેવાય. જો નાનું મોટું થઈ ગયું તો સેમ વસ્તુ શું બની જશે? બેટરી. એટલે વિદ્યાર્થીઓ તમે છે કોમન મિસ્ટેક આ કરતા હોય છો કે પરીક્ષામાં જો કોઈ પ્રશ્ન પૂછાય ને તો તમે શું કરશો? બેવના લેગ છે એ એક સરખાના બદલે ઉતાવળે નાના મોટા કરી નાખ્યા.
પેપર ચેકર છે એ શું કહે છે કે ભાઈ આ તો કેપેસિટર વાળું આપણે પ્રશ્ન પૂછ્યો હતો, આણે તો બેટરીના શ્રેણી સમાંતર સમજાવી દીધા. એટલે આ એક નાની ભૂલ થતી હોય છે જનરલી, એ હું તમને કહું છું, તમારાથી ન થાય એવો ખાસ હું આગ્રહ રાખું છું. બીજું ચલિત કેપેસિટર આવે, બદલાતું અથવા તો એને કહેવાય છે ચલિત કેપેસિટર. કેવું? ચલિત એટલે એનું મૂલ્ય જ્યારે જોઈએ ત્યારે આપણે બદલી શકીએ, તો આને કહેવાય છે ચલિત કેપેસિટન્સનું કેપેસિટર. એટલે કે એનું મૂલ્ય છે આપણે જોઈ ત્યારે બદલાવી શકીએ. ચલિત આવે તો એના ઉપર આ રીતે સાઇન મારેલી હોય. ઓકે, પછી આગળ વધીએ તો આ કેપેસિટર છે ક્યાં ઉપયોગમાં આવશે? કેપેસિટરના ઉપયોગો શું? તો ઘણા બધા ઉપયોગો છે. એમાંનું પહેલું વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરવા માટે. શેના માટે? વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કરવા માટે. બીજું ફિલ્ટર પરિપથોમાં. આગળ જતા તમે એસી ફિલ્ટર પરિપથ છે, ડીસી ફિલ્ટર પરિપથ છે, બધાનો અભ્યાસ કરશું. સામાન્ય રીતે આપણે જ્યારે સેમિકન્ડક્ટર ભણ્યા ત્યારે ડીસી ફિલ્ટર પરિપથોનો છે અભ્યાસ કર્યો હતો. તો આ ડીસી ફિલ્ટર પરિપથોમાં છે એનો ઉપયોગ થતો હોય છે. બીજું ઓસિલેશન સર્કિટ. ઓસિલેશન સર્કિટ એસસી ઓસિલેટર આવશે, આગળ તમે અભ્યાસ કરશો, તેમાં પણ કેપેસિટર છે વપરાતા હોય છે. નેક્સ્ટ તો કે કેપેસિટરનું કેપેસિટન્સ કોને કહેવાય? કેપેસિટરનું કેપેસિટન્સ કોને કહેવાય? તો શું કહેવાય કે કોઈ પણ વાહકની વિદ્યુતભાર સંગ્રહ કરવાની જે ક્ષમતા છે ને એનું કેપેસિટન્સ કહેવાય. ફરી એકવાર, કોઈ પણ વાહકની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને એનું શું કહે છે? કેપેસિટન્સ કહે છે. એને કેપેસિટન્સને સંજ્ઞા સી વડે દર્શાવાય. શેના વડે? કેપેસિટન્સનો સી. કેપેસિટન્સના સી વડે દર્શાવવામાં આવે છે. જો અહીંયા બે સુવાહકો છે દર્શાવેલા છે, યાદચ્છિક આકારના, યાદચ્છિક કદના, એકબીજાથી નિશ્ચિત અંતરે રાખેલા છે. બહુ દૂર ના રાખી શકો, નિશ્ચિત અંતરે. તો ધારો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તો એનું સ્થિતિમાન હશે પ્લસ વી. આ માઇનસ ક્યુ વિદ્યુતભાર છે તો એનું સ્થિતિમાન હશે માઇનસ વી. તો આ બે સુવાહક છે. આ બે શું છે? સુવાહક. બે સુવાહક છે. અને આની વચ્ચેનું જે મીડિયમ છે, વચ્ચેનો ભાગ, એની વચ્ચે અવાહક દ્રવ્ય ભરવામાં. શું ભરવામાં આવે? અવાહક દ્રવ્ય. અને આથી બનતી જે સંપૂર્ણ રચના છે આને કેપેસિટર કહેવાય. સમજાય છે? આગળ વધીએ. બે સુવાહકો પરના વિદ્યુતભારને, આ બે સુવાહકો છે એના વિદ્યુતભારને પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, અને એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી પ્લસ અને માઇનસ વી માઇનસ છે. કેમ કે આનું સ્થિતિમાન પ્લસ, માઇનસની નિશાની, તફાવત એટલે માઇનસ, આનું સ્થિતિમાન વી માઇનસ વડે દર્શાવવામાં આવે છે. હું આને છે ને આ રીતે વી પ્લસ વી માઇનસ, ઓકે, સફિક્સમાં લઈ લઉં છું. આ રીતે બેવને દર્શાવવામાં આવે છે. કોઈ પણ કેપેસિટર હોય ને એના પરનો કુલ વિદ્યુતભાર છે ઝીરો થઈ જાય. આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, આ બેવને ભેગા કરી દો તો તેના પરનો કુલ વિદ્યુતભાર છે કેટલો થઈ જશે? ઝીરો થશે. ઓકે, તો આટલી વસ્તુ નોટ કરો. કેપેસિટર કોને કહેવાય, એ કઈ રીતે બનાવવામાં આવે, એના જે સંજ્ઞા છે અને કેટલા પ્રકાર હોય એના માટેનું, એનો ઉપયોગ, અને કેપેસિટન્સ કોને કહેવાય, એટલી માહિતી તમે નોંધ કરો. પછી આગળ વધીએ. જો છેલ્લે આપણે જોયું કે કોઈ પણ કેપેસિટર છે તો એની બે પ્લેટો હોવી એ કમ્પલસરી છે. જો નથી તો આગળની પરિસ્થિતિ છે હું તમને વર્ણવું છું. કોઈ બે પ્લેટો છે તો બે પ્લેટો પરના વિદ્યુતભારો અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે. તેના સ્થિતિમાન પ્લસ વી અને માઇનસ વી હશે. તો કુલ વિદ્યુતભાર છે કેપેસિટરનો એ કેટલો થાય છે? ઝીરો. અને કુલ સ્થિતિમાનનો તફાવત છે વી પ્લસ અને વી માઇનસ થાય. હવે સામાન્ય રીતે આપણે જોયું હતું કે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર. એકવાર મેં સુવાહક પ્લેટ છે ધ્યાનમાં લઈ લીધી, એટલે સુવાહક ગોળો છે ધ્યાનમાં લઈ લીધો, આર ત્રિજ્યા, તો ત્રિજ્યા બદલાવાની નથી. હવે એના પર જેટલો વિદ્યુતભાર છે હું વધુમાં વધુ મૂકા કરીશ એટલું એનું વિદ્યુત સ્થિતિમાન છે વધારો થતો જશે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે વિદ્યુતભાર એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. વિદ્યુતભાર એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે. વિદ્યુતભાર જેટલો વધારે એટલું વિદ્યુત સ્થિતિમાન વધારે, કેમ કે બે પ્રપોઝનલી જ આવે છે. ઓકે, તો જો શું આવશે? ક્યુ પ્રપોઝનલ ટુ વી. પ્રપોઝનલ ટુ રિમૂવ કરશું એટલે કેપેસિટન્સ.
સી, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સીવી, જ્યાં સી ને સમપ્રમાણતા અચળાંક અથવા તો કેપેસિટરનું કેપેસિટન્સ સી તરીકે ઓળખવામાં આવે છે. સી શું છે? કેપેસિટરનું કેપેસિટન્સ. એ એક પોતાનો આંતરિક ગુણધર્મ છે અને કેપેસિટર છે એક સંરચના છે, એક ડિવાઇસ છે, એક ઉપકરણ છે. સમજાય છે? એક એવી સંરચના છે પણ એની અંદરનો જે ગુણધર્મ છે એને કહેવાય છે કેપેસિટન્સ. તો જો આ તમે સી ને સૂત્રનો કત્તા બનાવો તો ક્યુ અપોન વી, તો વિદ્યુતભાર કોનો લેવો? આગળ તો આપણે એમ કીધું કે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર છે 0 હોય છે, તો આપણે કોનો વિદ્યુતભાર છે કન્સિડર કરવો? તો કેપેસિટર પર કોઈ પણ બે માંથી એક પ્લેટ પરનો વિદ્યુતભાર લેવાનો, કેમ કે કેપેસિટર પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો હશે અલગ અલગ પ્લેટ પર, તો એમાંથી કોઈ એક પ્લેટ પરનો વિદ્યુતભાર છે તમારે ધ્યાનમાં લેવાનો. તો કોઈ એક પ્લેટ પરનો વિદ્યુતભાર ના છેદમાં બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, એને હું કહું પોટેન્શિયલ ડિફરન્સ. તો આ થઈ ગયું કેપેસિટન્સ. તો આ કેપેસિટન્સ છે કોના પર આધાર રાખે છે? થાય ને, આ કેપેસિટન્સ છે કોના પર આધાર રાખે છે? તો કેપેસિટન્સ એ સુવાહકોની ભૌમિતિક સંરચના જેવી છે. શું છે કેપેસિટન્સ? એ સુવાહકોની ભૌમિતિક સંરચના. જે રીતે આગળ આપણે બે સુવાહક ગોળાઓ હોય, અવાહક ગોળાઓ એનો અભ્યાસ કર્યો, એની જે સંરચના હતા એવી જ ભૌમિતિક સંરચના જેવી છે. તે આકાર, માપ અને અંતર તથા બંને સુવાહકો વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. ખૂબ જ અગત્યનો ટોપિક, આપણે આની આગળ ચર્ચા કરશું. કેપેસિટરનું કેપેસિટન્સ છે કોના પર આધાર રાખે છે? તો કેપેસિટરનું કેપેસિટન્સ છે આકાર, માપ અને તેની વચ્ચેના અંતર તથા એ વચ્ચેનું અંતર છે એમાં કયું અવાહક દ્રવ્ય ભરેલું છે, એટલે કે એના માધ્યમ પર આધાર રાખે છે. આ ખાસ યાદ રાખજો. આકાર, માપ, અંતર અને જે વચ્ચેનું દ્રવ્ય છે એ માધ્યમ, સુવાહકોની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. કેપેસિટર એ તેની નજીક રહેલા કોઈ વિદ્યુતભાર તંત્ર છે તો એની હાજરીની અસર છે તેના પર થતી હોય છે. એટલે કે કેપેસિટન્સ એ તેની નજીક રહેલા સુવાહકના હાજરી પર પણ આધાર રાખે છે. નજીક કયો સુવાહક રહેલો છે એની હાજરી પર પણ કેપેસિટન્સનો આધાર છે. કેપેસિટન્સનું કેપેસિટન્સ જે છે તેના માટે આપણે કહી શકીએ કે કેપેસિટન્સ એ ક્યુ તથા વી થી પણ સ્વતંત્ર છે. કેપેસિટરનું કેપેસિટન્સ અહીંયા દેખીતી રીતે શું આવે? તો કેપેસિટરનું કેપેસિટન્સ એ વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ પર આધાર રાખે છે. પણ ના, આ તદ્દન કેવું છે? ખોટું છે. તો આ મુદ્દો પણ આપણે આગળ ભણીશું. કેપેસિટરનું કેપેસિટન્સ એ ક્યુ તથા વી થી પણ કેવું છે? સ્વતંત્ર છે. તો એ કોના પર આધાર રાખશે? તો કે એના આકાર, માપ અને અંતર ઉપર આધાર રાખે છે. હવે જે કેપેસિટર છે એ સુવાહક દ્રવ્ય પર આધારિત નથી. સુવાહકનું શું દ્રવ્ય છે એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. પણ આ બે સુવાહકની વચ્ચે, આ બે સુવાહક છે તો આ સુવાહકની વચ્ચે તમે કયું દ્રવ્ય ભરેલું છે એના પર એનો આધાર રહેતો હોય છે. હવે જે કેપેસિટર છે તો કેપેસિટર છે તો એને એક નવી ભૌતિક રાશિ આવી હોવાથી એનો એકમ આપવો પડે. તો કેપેસિટરનો એકમ છે, કેપેસિટરના કેપેસિટન્સનો એકમ છે, એસઆઈ એકમ છે ફેરાડ. માઇકલ ફેરાડેની યાદમાં એનો એકમ છે ફેરાડ. અને આ ફેરાડ બરાબર શું થશે? તો કે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બે પ્લેટ પર જો તમે 1 કુલમ જેટલો વિદ્યુતભાર રાખી દો ને તો એનું કેપેસિટન્સ છે 1 ફેરાડ જેટલું છે એવું કહેવાય. ઘણી વચ્ચે ફેરાડે શબ્દ વાપરે છે. ફેરાડે કેટલું? કે જો 1 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી, આવી ધારો કે આ બે પ્લેટ છે તો આ બે પ્લેટ વચ્ચેનો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ હોય ત્યારે કોઈ એક પ્લેટ પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર છે મૂકી દેવાનો. તો આ જે સંરચના બની ને એનું કેપેસિટન્સ કેટલું થઈ ગયું હશે? 1 ફેરાડે જેટલું કહેવાય. જો અહીંયા કોઈ એક પ્લેટ પરનો વિદ્યુતભાર, તો માત્ર એક પ્લેટ પર 1 કુલમ વિદ્યુતભાર, તેવી રીતે બીજી પ્લેટ પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર ઋણ હશે અને એની વચ્ચે જો 1 વોલ્ટ એટલે કે 1 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલી જગ્યા રાખી દઈએ તો એનું કેપેસિટન્સ છે એ કેટલું બની જાય? 1 ફેરાડે જેટલું બની જાય. તો તમને એમ થશે સર બસ
1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન સરળતાથી પ્રાપ્ત કરી શકાય અને એના પર વિદ્યુતભાર છે મૂકી શકો. પણ જો છેલ્લે જે આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણ્યું હતું એટલે કે સ્ટેટિક ઇલેક્ટ્રોસ્ટેટિક ભણ્યું હતું ત્યારે આપણે વાત કરી હતી કે કોઈ પણ વસ્તુ ઉપર વધુમાં વધુ કેટલો વિદ્યુતભાર મૂકી શકો, તો કે ત્યાં સુધી ડાઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડ ન થાય ત્યાં સુધી. ત્યાર પછી શું થઈ જશે, તો કે આસપાસની હવાનું એ આયનીકરણ કરવા લાગે. જેટલો વિદ્યુતભાર વધારે એટલું વિદ્યુત ક્ષેત્ર પણ વધારે હોય ને, સમજાય છે? તેથી તમે આટલી લિમિટ તમે લઈ શકશો નહીં. એટલે કહેવાય છે કે 1 ફેરાડે છે ને ખૂબ મોટો યુનિટ છે. વ્યવહારમાં ફેરાડે યુનિટ વપરાતો નથી. તો વ્યવહારમાં કયો યુનિટ વપરાય, તો કે વ્યવહારમાં નાના એકમો. 1 ફેરાડે છે, જો યાદ રાખજો, 1 ફેરાડે કેપેસિટરનો ખૂબ જ મોટો એકમ છે. તો વ્યવહારમાં કેવા એકમો વપરાય, તો કે વ્યવહારમાં નાના એકમો. 1 મિલી ફેરાડે એટલે 10⁻³ ઘાત ફેરાડે. મિલી એટલે 10⁻³. 1 માઇક્રો ફેરાડે, માઇક્રો એટલે 10⁻6 ઘાત ફેરાડે. 1 નેનો ફેરાડે, નેનો એટલે 10⁻9 ઘાત ફેરાડે. 1 માઇક્રો ફેરાડે એટલે 10⁻12 ઘાત. માઇક્રો એટલે 10⁻6 ઇન્ટુ 10⁻6. તો ટોટલ કેટલી થઈ ગઈ, 10⁻12 ઘાત ફેરાડે. જો યાદ કરો 10⁻12 ઘાત ફેરાડે કોને કહેતા હતા, તો કે 1 પાઇકો ફેરાડે ને. યાદ આવે છે? 1 પાઇકો ફેરાડે હોય તો એને આપણે 10⁻12 ઘાત કહીએ. તો ઘણી વખત છે તમને આવો પણ એકમ આપી દે, 1 માઇક્રો ફેરાડે. તો માઇક્રો ફેરાડે એટલે શું થઈ જશે, 10⁻12 ઘાત. ને માફ કરજો, 10⁻12 ઘાત ફેરાડે. 10⁻12 ઘાત ફેરાડે એટલે 1 પાઇકો ફેરાડે. ઓકે, આપણી રોજિંદી ટેવના ભાગરૂપે નવી ભૌતિક રાશિ આવેલી છે તો એનો એકમ આપ્યો, તો એની સાસુ કોણ છે એ પણ કેવું પડે, એની પારિમાણિક સૂત્ર. તો કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બનાવવું છે તો એ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર છે. લખી નાખો. લખી નાખ્યું. હવે કેપેસિટન્સનું તમારે પારિમાણિક સૂત્ર જોતું છે. સી નું પારિમાણિક સૂત્ર બરાબર આ બેવના એકમ. વિદ્યુતભારનો એકમ શું આવશે, વિદ્યુતભારનો એકમ કુલમ. અને આ વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાન. જો વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર છે આપણને ડાયરેક્ટ ના આવડતું હોય તો આપણે જાણીએ કે કાર્ય W બરાબર વિદ્યુતભાર ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન. સમજાય છે? કાર્ય W બરાબર વિદ્યુતભાર ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન. તમારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે તો કાર્યના છેદમાં વિદ્યુતભાર. કાર્ય છે જૂલમાં મપાય. શેમાં મપાય? જૂલમાં. છેદમાં વિદ્યુતભાર. વિદ્યુતભારનો એકમ કુલમ. છેદનો છેદ અંશમાં, તો આ શું થઈ ગયું, કુલમ સ્ક્વેર પર જૂલ. ઓકે, તો આ કેપેસિટન્સ છે એનું પારિમાણિક સૂત્ર આપીએ તો સી કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું થઈ જશે, એટલે કે આ કુલમનું પારિમાણિક સૂત્ર A1 T1 ની રેસ ટુ 2 ના છેદમાં જૂલ. જૂલ એટલે કાર્ય અને કાર્યનું પારિમાણિક સૂત્ર M1L2 T-2. ઓકે, આ +1 છે ઉપર આવે તો -M-1. આ L+2 છે ઉપર આવે તો -2. આ -2 છે ઉપર આવે તો +2 અને +2 ઓલરેડી છે T4A2. તો આ શું થઈ ગયું, કેપેસિટન્સ છે એ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4A2. તો આ પણ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. એક્ઝામમાં તમને પૂછે કે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું, તો પારિમાણિક સૂત્ર ત્યારે બનાવવા બેસો એના કરતા બેટર છે કે તમને આ ઇક્વેશન આવડતું હોય તો ફટ તમે આનો આન્સર છે આપી શકો. કે ફરી એકવાર આ કેપેસિટન્સનું ઇક્વેશન આવ્યું C = Q/V. 2-3 વાર મનોમનાના જાપ કરી લ્યો. કેપેસિટન્સ C = Q/V, જ્યાં Q શું છે તો કે કોઈ એક પ્લેટ પરનો વિદ્યુતભાર અને V છે બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આટલું થયા પછી કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કોના પર આધાર રાખશે, તો કે કેપેસિટરનું કેપેસિટન્સ છે એ આકાર, માપ અને કદ તથા એની વચ્ચેનું જે માધ્યમ છે તેના પર આધાર રાખે
છે કેપેસિટરનું કેપેસિટન્સ છે વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનથી કેવું છે? સ્વતંત્ર છે. એની પણ તમે નોટ કરી શકો. તો આ 2-3 મુદ્દાઓ છે એને આપણે આગળ ડીપમાં ચર્ચા કરવાની છે જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ. ઓકે, એ પહેલા તમે એટલું નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. જો કોઈ અવાહક કરેલો ગોળો છે અને આ ગોળા પર r ત્રિજ્યાનો આ ગોળો છે અને એ છે પર q વિદ્યુતભાર છે સમાન રીતે પથરાયેલો છે. હવે આ ગોળો ધારો કે સુવાહક છે. શું છે? સુવાહક. એટલે કે અલગ કરેલા ગોળીય સુવાહક છે તો એનું કેપેસિટન્સ કેટલું હોય? તો તમને એમ થશે કે માત્ર એક જ ગોળા માટે કેપેસિટન્સ છે એ પોસિબલ છે. તો જો આના માટે આપણે એવું વિચારી શકીએ કે પૃથ્વીને પોતાનું કેપેસિટન્સ છે? તો કે હા, પૃથ્વીને પોતાનું પણ કેપેસિટન્સ છે. તો એ કઈ રીતે મળે? તો જો સામાન્ય રીતે પૃથ્વી છે એક ગોળો છે અને આ ગોળાને આપણે જો સુવાહક કન્સિડર કરીએ તો એના પરનો દરેક વિદ્યુતભાર છે અને ક્યાં છે? સપાટી પર છે. હવે આ વિદ્યુતભારને કારણે તમે શું કરી શકો કે એક પ્લેટ પર વિદ્યુતભાર છે વિતરિત થયો, અનંત લંબાઈની પ્લેટ છે કન્સિડર કરો. એવી બીજી એક પ્લેટ છે તમારે લેવી પડે અનંત લંબાઈની. તો અનંત લંબાઈની પ્લેટ છે તમે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે વિચાર કરો. પૃથ્વીની સપાટીથી ક્યાં વિચાર કરશું? અનંત અંતરે. તો 2 વિદ્યુતભારિત પ્લેટો થઈ ગઈ ને એની વચ્ચેનું કેપેસિટન્સ છે આપણે મેળવી શકીએ. કઈ રીતે? તો જુઓ, આ એક વિદ્યુતભારિત ગોળો છે એ સુવાહક એટલે કે નક્કર હોય કે પોલો હોય? સુવાહકના અંદરના ભાગમાં કોઈ વિદ્યુતભાર રહેતો નથી. બધો જ વિદ્યુતભાર ક્યાં આવી જશે? એની સપાટી પર આવે ને. તો આ સુવાહક પરનો કુલ વિદ્યુતભાર કેટલો છે? +q છે. અને ગોળીય સુવાહક પરનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર kq/r. V બરાબર kq/r આના પરનું સ્થિતિમાન છે આપણે લઈ લીધું. પરંતુ આગળ આપણે જોયું C બરાબર q/v. તો આમાંથી V ને સૂત્રનો કરતા બનાવો તો V બરાબર શું થઈ જશે? q/c. ઓકે, આ જે 2 સમીકરણો છે, આ 2 સમીકરણો એમની બેવ બાજુઓ એટલે કે ડાબી બાજુઓ સરખાવતા શું થશે? તો આવું થશે કે q/r is equal to q/c. q કેન્સલ આઉટ થઈ ગયા. તો કેપેસિટન્સ ને સૂત્રનો કરતા બનાવો. કેપેસિટન્સ C is equal to r/k. આવું થશે. કેપેસિટન્સ C is equal to શું થઈ ગયું? r/k. પરંતુ k એટલે સપ્રમાણતા અચળાંક, બળ અચળાંક, કુલંબીય અચળાંક આપણે જોયું હતું. તો કેપેસિટન્સ બરાબર 1/4πε0 1/4πε છેદનો છેદ અંશમાં. તો કેપેસિટન્સ C is equal to શું થઈ ગયું? 4πε0 into r. કોઈ સુવાહક ગોળીય કેપેસિટર છે એનું કેપેસિટન્સ આપણે કઈ રીતે મેળવી શકીએ? તો સુવાહક ગોળીય સપાટીનું કેપેસિટન્સ C is equal to k 4πε0/r વડે અપાય છે. આ ખાસ યાદ રાખજો, કેમ કે ગોળીય કેપેસિટર છે આપણને પૂછી નાખે તો એનું કેપેસિટન્સ મેળવવા માટેનું સૂત્ર 4πε0 into r અથવા તો r/k, જ્યાં r શું છે? તો કે આ સુવાહકની ત્રિજ્યા છે. આગળ આપણે જે મોસ્ટલી સ્ટડી આઉટ કરવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટર છે, જે હમણાં ટૂંક સમયમાં જ આપણે જોઈશું. પણ એના પહેલા આપણને આવું કોઈ કેપેસિટર પૂછે, કેમ કે પૃથ્વી છે તો પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું હશે? પ્રશ્ન થાય ને. તો કે 1 ફેરાડે જો તમારે કોઈનું કેપેસિટન્સ મેળવવું હોય તો એની ત્રિજ્યા કેટલી રાખવી એ પણ આપણે પ્રશ્ન થાય. તો જો 1 ફેરાડે કેપેસિટન્સ માટે ત્રિજ્યા કેટલી રાખવી? તો આ જે સૂત્ર છે C is equal to 4πε0r માં C is equal to 1 ફેરાડે લેતા ચાલો શું થઈ જશે? 1 is equal to 4πε0 into r. તો ત્રિજ્યા r ને સૂત્રનો કરતા બનાવો. r બરાબર 1/4πε0. 1/4πε0 ની કિંમત કેટલી થશે? તો કે 9 × 10⁹. 9 × 10⁹
9 ઘાત, કેમ કે આ તો શું બની ગયું? કે બની ગયું. કે ની કિંમત કેટલી? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો આ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 9 ગુણ્યા 10 ની 9 ઘાત મીટર જો કોઈ સુવાહકની ત્રિજ્યા હોય ને તો તેના પર તમે 1 ફેરાડે કેપેસિટર છે એ મેળવી શકો, બાકી મેળવી શકાય નહીં. તો આની ત્રિજ્યા જે આવી આ એની પૃથ્વીની ત્રિજ્યા સાથે સરખામણી કરો તો આવું થઈ જશે. 9 ગુણ્યા 10 ની 6 ઘાત કરું તો આ કિલોમીટરમાં ફરી ગયું, કેમ કે 1 મીટર એટલે 10 ની 3, 1 કિલોમીટર એટલે 10 ની 3 ઘાત મીટર. 6 ને 3 9 થઈ ગયા. તો આ 9 ગુણ્યા 10 ની 6 ઘાત કિલોમીટર બરાબર આવું કહી શકીએ આપણે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. જો કેટલી આવે? 6400 કિલોમીટર. તો એના બદલે તો આ તો 10 ની 6 ઘાત છે, એટલે બહુ મોટી થઈ જાય. કેવી થઈ જશે? બહુ જ મોટી. કદાચ 1700 ગણી થાય. એક જ મિનિટ. અંદાજિત નિયરલી ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ 1500 ઓફ આર. પૃથ્વીની ત્રિજ્યા કરતા 1500 ગણો જો કોઈ એક મોટો ગોળો હોય ને તો એના પરનું કેપેસિટન્સ છે આપણે 1 ફેરાડે મેળવી શકીએ. તેથી તો કહેવાય છે કે ફેરાડે છે એ ખૂબ જ મોટો એકમ છે. તમે સરળતાથી ફેરાડે મેળવી જ નથી શકાતું, કેમ કે એવડો મોટો ગોળો ક્યાં લેવા જાઓ ભાઈ? અવળી મોટી ત્રિજ્યાનો ગોળો છે ક્યાં લેવા જવો? તો પ્રશ્ન એ થાય કે શું મારે કેપેસિટન્સ છે વધારવું છે તો હું કઈ રીતે વધારું? કેપેસિટરનું કેપેસિટન્સ તો વધારવું પડશે ને. કેપેસિટન્સ એટલે એની એનર્જી સ્ટોર કરવાની ક્ષમતા. કઈ રીતે વધારવી? એના પર વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા કઈ રીતે વધારવી? તો એના મીટરની વાત કરીએ કે જો કોઈ ક્યુ વિદ્યુતભાર વાળો ગોળો હોય ને તો એના માટે લખી શકીએ કેપેસિટન્સ પ્રોપોર્શનલ ટુ 1 વિદ્યુત સ્થિતિમાન V. જો હું એનું વિદ્યુત સ્થિતિમાન વધારું ને, જો એનું વિદ્યુત સ્થિતિમાન વધારું તો કેપેસિટન્સમાં શું થાય? ઘટાડો. અને વિદ્યુત સ્થિતિમાન ઘટાડું તો કેપેસિટન્સમાં વધારો થાય. ઓકે, કેપેસિટન્સ કેટલું મળે છે ફેરાડેના કમનું? તો જુઓ કે જ્યારે સુવાહક પર વિદ્યુત ભારનો જથ્થો વધારીએ ત્યારે તેની આસપાસની આજુબાજુ વિદ્યુત સ્થિતિમાન પણ કેવું બની જાય છે? પ્રબળ. કેમ? તમે કોને વધારો છો ભાઈ? V બરાબર KQ upon R અનુસાર જો તમે વિદ્યુત ભાર વધારો તો વિદ્યુત સ્થિતિમાન વધે. અને E ઇક્વલ ટુ V બાય D, E ઇક્વલ ટુ V upon D અનુસાર જો તમે V વધારો છો તો વિદ્યુત ક્ષેત્ર વધવાનું કે નહીં વધવાનું? સમજાય છે? E ઇક્વલ ટુ V upon D અનુસાર જો તમે વિદ્યુત સ્થિતિમાન વધારો તો વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થાય છે? વધારો થાય છે. જો તમે સુવાહક પરનો વિદ્યુત ભાર વધારશો તો વિદ્યુત સ્થિતિમાન પ્રબળ થાય છે. અને જો તેને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર છે ખૂબ જ પ્રબળ હોય તો તે સુવાહકની આસપાસ એટલે કે જે અવાહક દ્રવ્ય ભર્યું હતું એ આસપાસની હવાનું શું કરવા માંડે છે? આયનીકરણ કરવા માંડે છે. શું કરવા માંડશે? આયનીકરણ. આગળ આપણે જ્યારે સુવાહક ભણ્યા સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ત્યારે પણ આની ચર્ચા કરી હતી કે જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ અમુક નિશ્ચિત મૂલ્ય કરતા વધી જાય તો એ આસપાસની હવાનું શું કરવા લાગે છે? આયનીકરણ કરવા લાગે છે. તો આને જે કહેવાય છે આને કહેવાય છે ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. જે આસપાસની હવાનું શું કરવા લાગે છે? આયનીકરણ કરવા લાગે છે. એટલે કે હવાનો અવાહકતાનો ગુણધર્મ છે હવે ભાંગી પડશે. હવાનો અવાહકતાનો ગુણધર્મ છે શું થશે? ભાંગી પડશે અને હવા છે સુવાહક તરીકે વર્તવા લાગશે. તો આ જે વસ્તુ છે, આ જે બ્રેકડાઉન છે, આ જે વોલ્ટેજ છે એને કહેવાય છે ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. તો તમને એમ કોઈ પૂછે કે ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કોને કહેવાય? તો કે વિદ્યુત ક્ષેત્રના એ મૂલ્ય માટે અવાહક પદાર્થ છે એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી અને સુવાહકમાં કન્વર્ટ થાય એને કહેવાય ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન. ઓકે, તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ને બીજું આપણે કોરોના ડિસ્ચાર્જ પણ કીધું હતું. શું કીધું હતું? કોરોના ડિસ્ચાર્જ. આ તમે જોવો છો જ્યારે હાઈ ટેન્શન લાઈન હોય છે ને, હાઈ ટેન્શનના લાઈનમાં તમને કન્ટિન્યુઅસલી એક અવાજ સંભળાય છે, હમિંગ, જે આસપાસની હવાનું શું કરી નાખે છે? આયનીકરણ. અથવા તો તમારા ઘરની નજીક જ્યાં ટ્રાન્સફોર્મર હોય છે ત્યાં કનેક્શન આપેલું હોય છે ત્યાં પણ લૂઝ કનેક્શનને કારણે તમે આ કોરોના ડિસ્ચાર્જ એટલે કે આસપાસની હવાનું આયનીકરણ છે તમે જોયું હશે. જોજો આગળ.
આ પણ અગત્યનું, તો કે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમનો અવાહકતાનો ગુણધર્મ બ્રેકડાઉન થવા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકાય તેને કહેવાય છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કોઈ પણ પદાર્થ છે કેટલું વિદ્યુત ક્ષેત્ર સહન કરી શકશે એ સહન કરવાની ક્ષમતાને શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. ફરી એકવાર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? તો કે કોઈ પણ અવાહક માધ્યમ છે એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવ્યા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવા માટે તેનું મૂલ્ય કેટલું છે? તો કે હવા માટે તેનું મૂલ્ય લગભગ 3 × 10⁸ વોલ્ટ પર મીટરના ક્રમનું. ઘણી વખત છે તમને mm માં આપે. શેમાં આપે? mm માં. તો mm માં મૂલ્ય કેટલું થશે? 3 × 10⁻1 mm. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 mm બરાબર 1000, 1 મીટર બરાબર 1000 mm થઈ જાય તો 1000 છે આમાંથી બાદ કરી નાખો. 3 × 10⁵ વોલ્ટ પર mm. ઓર આનું આ વસ્તુ 3 × 10⁶ વોલ્ટ પર સેન્ટીમીટર. એટલે આવા અલગ અલગ 3. જોજો, ધ્યાન આપજો. ઉપર તો વિદ્યુત સ્થિતિમાન વીજ રહેશે ત્રણેયમાં. જો મીટર આવે છે તો 10⁸, સેન્ટીમીટર આવે છે તો 10⁶ અને mm આવે છે તો 10⁵. એટલે આવા કોઈ MCQ હોય એટલે જોવાનું આ 3 માંથી કયું આપેલું છે એ આપણા માટે સાચું થાય. ત્રણેયની કિંમત કેવી થશે? એક સરખી જ થશે. ઓકે, બાકી એમાં કઈ ફરક આવશે નહીં. અને આવું ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન ન થાય એના માટે શું કરવું? તો કે આવું કરવા માટે આપણે શું કરવું પડે? તો કે એના પર વધુ ને વધુ વિદ્યુતભાર સંગ્રહ કરી શકાય એવું કંઈક કરવું પડે. અને એના માટે આપણે શું કરવું પડે? તો કેપેસિટરનું કેપેસિટન્સ છે મોટું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? મોટું. જો મોટું હોય તો ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન થશે નહીં. નોટ ડાઉન કરો. આ સૂત્ર છે આપણા માટે ખૂબ જ અગત્યનું. અને 1 ફેરાડે કેપેસિટન્સ મેળવવા માટે જે સુવાહક ગોળો છે એની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ એ પણ જરા નોંધ લેજો. નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચલો, નેક્સ્ટ આપણે અભ્યાસ કરવાનો છે સમાંતર પ્લેટ કેપેસિટર. જો સમાંતર પ્લેટ કેપેસિટર છે આપણી બોર્ડ માટે ખૂબ જ અગત્યની થિયરી. પાછલા વર્ષના જો તમે પેપરો ચેક કરો તો અવારનવાર આ ટોપિકને આધારિત પ્રશ્નો છે પૂછાતા આવ્યા છે. તેથી સમાંતર પ્લેટ કેપેસિટર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આને રિગાર્ડિંગ પ્રશ્નો છે આવતા જ હોય છે. તો આ ટોપિક છે આપણા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. તો જો એની શરૂઆત કરીએ તો કોને કહેવાય સમાંતર પ્લેટ કેપેસિટર? તો જો એકબીજાને સમાંતર અમુક નિશ્ચિત અંતરે આવેલી બે સુવાહકોથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. ફરી એકવાર, એકબીજાને સમાંતર અમુક નિશ્ચિત અંતર છે નિશ્ચિત, બહુ જ ખૂબ જ હોવું જોઈએ. નિશ્ચિત એટલે નાનું એવું હોવું જોઈએ. અને આ બે કેવા હોવા જોઈએ? સુવાહક. કેવા હોવા જોઈએ? સુવાહક. તો આ સુવાહકથી બનતી રચના છે એને શું કહેવાય છે? સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. અને આનો જે ગુણધર્મ છે એને કહેવાય છે સમાંતર પ્લેટ કેપેસિટન્સ. જો આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં અનંત લંબાઈની વિદ્યુતભારી સમતલ્ય પ્લેટનો આપણે અભ્યાસ કર્યો હતો. જો આવી બે પ્લેટો છે હું બાજુમાં રાખી દઉં તો એ કેપેસિટર તરીકે બિહેવ કરવા લાગે. કેમ કે બંને પ્લેટો છે એને પોતાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હશે. તો આવું જ કંઈક કોન્સેપ્ટ છે આપણે આ થિયરી માટે વાપરવાનો છે. તો આના માટે આપણે શું કરીએ? ધારો કે એ જાડાઈ, કેટલી જાડાઈ? એ જાડાઈની બે પ્લેટો છે આપણે ધ્યાનમાં લીધેલી છે અને એને એકબીજાથી ડી જેટલા અંતરે જુદી પાડેલી છે. કેટલા અંતરે? ડી જેટલા અંતરે છે જુદી પાડેલી છે. તથા દરેક પ્લેટ છે આ પ્લેટો વચ્ચેનું જે અંતર છે એ એવી રીતે સેટ કરેલું હોય કે જેના પરિણામ સ્વરૂપે આપેલ પ્લેટના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે અનંત સમતલ તરીકે લઈ શકાય. શેના તરીકે? અનંત સમતલ. તો આવું ક્યારે બને? ધારો કે આ બે પેન છે, આને અનંત કહી શકાય તો કે નહીં? આને હું જેમ છે હું નજીક લાવતો જાઉં અને આની વચ્ચેના કોઈ કણનો વિચાર કરું તો આ વચ્ચેનો જે કણ છે એને આનું ટોપ જોવા માટે આમ જોવું પડશે.
એવી રીતે નજીક નજીક લાવતો જાવ. તો હવે આ નજીકના વચ્ચેના કોઈ કણનો જો વિચાર કરું તો આ બે પ્લેટો કેવી થઈ ગઈ? અનંત લંબાઈની થઈ ગઈ. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપણે ઉપયોગ કરતા હતા ને તેવી રીતે કે આ બે પ્લેટો છે એની જાડાઈ છે, આડછેદનું ક્ષેત્રફળ એ છે તથા એકબીજાથી ડી અંતરે રાખેલી છે તથા એરિયા એ કરતા ડી સ્ક્વેર છે ખૂબ ડી સ્ક્વેરની સરખામણીમાં એ છે ખૂબ જ મોટું હોવાથી તેને શું કહી શકાય? તો કે અનંત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી સમતલ પ્લેટ તરીકે લઈ શકાય. તો અહીં જે આપણને પ્લેટ આપેલી છે આ પ્લેટને કહું એક. કેટલી કહું? એક. અને આ કહું પ્લેટ 2. તો પ્લેટ 1 નું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી આવશે? સિગ્મા બરાબર Q અપોન A. તેવી રીતે બીજા પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે આને સિગ્મા પ્લસ કહું તો આ શું આવશે? સિગ્મા માઇનસ. ઓકે, તો એ કેટલી આવશે? માઇનસ Q અપોન A. તો આ જે પ્લેટ છે પ્લસ પ્લેટ છે તો પ્લસ પ્લેટ પર વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર આ રીતે વિતરિત થયેલો હશે. તેવી રીતે સામેની પ્લેટ પર અહીંયા ઋણ વિદ્યુતભાર છે આ રીતે. ઓકે, તો આ બે પ્લેટો વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર છે ધનથી ઋણ તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર છે અહીંથી આ રીતે આવશે, આ રીતે. સમજાય છે? આ બે પ્લેટો વચ્ચેના અવકાશમાં આવી રીતે આ બે પ્લેટો વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર છે પ્રવર્તતું હશે. હવે જો વિચાર કરો, અહીંયા હું અલગ અલગ 3 ક્રાઇટેરિયા લઉં છું. આ એક વિભાગ A, આ વિભાગ 2 અને આ વિભાગ 3. જોજો, ધ્યાન આપજો. વિભાગ 1 ના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું ધ્યાનમાં લ્યો તો અનંત લંબાઈની પ્લેટથી કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર છે કેટલું હોય? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આ ધન વિદ્યુત ભારિત પ્લેટના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે કંઈક દૂર તરફ જતી દિશામાં કેટલું હશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તેવી રીતે ઋણ વિદ્યુત ભારિત પ્લેટના કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આટલું જ હશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સમાન મૂલ્ય દિશા પરસ્પર વિરુદ્ધ, અથવા તો આને પ્લસ લ્યો તો આને માઇનસ લ્યો, બેવનો સરવાળો કરો, 0 થઈ ગયો. તેવું સેમ અહીંયા એક બિંદુ મળે ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ, ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. તો આ બિંદુ પાસે નેટ વિદ્યુત ક્ષેત્ર ઈ નેટ કેટલું થઈ જશે? 0. તો આ જે બે બિંદુઓ મળ્યા વિભાગ 1 અને વિભાગ 2 એટલે કે પ્લેટના બહારના વિસ્તારનો જો અભ્યાસ કરીએ તો પ્લેટના બહારના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય છે? 0 થાય છે. હવે પ્લેટના અંદરના બિંદુનો વિચાર કરીએ એટલે કે આ બિંદુ 3. તો આ બિંદુ પાસે અહીંયા લઉં તો આ બિંદુ પાસે ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ, ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ થાય ને. તો જો અંદરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે બંને વખતે ક્યાંથી મળ્યું? તો કે 1 થી 2 તરફ મળે છે. બંને પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળ્યું? 1 થી 2 તરફ. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે એનો સરવાળો થશે તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થઈ જશે? તો કે અંદરના પ્લેટ ઉપરની જે પ્લેટ છે એના કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, નીચેની પ્લેટ છે એના કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આ છેદ સરખા હોવાથી અંશનો સરવાળો 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, 2 કેન્સલ, સિગ્મા અપોન એપ્સિલોન 0. તો આટલું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. પ્લેટના અંદરના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવી ગયું? સિગ્મા અપોન એપ્સિલોન 0. ઓકે, હવે જો આટલું તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે. બે પ્લેટોને એકબીજાથી કેટલાથી સેપરેટ કરેલી છે? ડી અંતરે. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E ઇક્વલ ટુ V અપોન ડી પરથી, E ઇક્વલ ટુ V બાય ડી પરથી. ઓકે, જોજો E ઇક્વલ ટુ V બાય ડી પરથી આ બે સમીકરણો છે એને સરખાવો તો વિદ્યુત સ્થિતિમાનને હું સૂત્રનો કરતા બનાવો તો V ઇક્વલ ટુ E ઇન્ટુ ડી. ઓકે, શું થશે? વિદ્યુત સ્થિતિમાન V ને સૂત્રનો કરતા બનાવો તો સમીકરણ કંઈક આવું મળ્યું, V ઇક્વલ ટુ E અપોન ડી.
આ E ની કિંમત છે અહીંયા મૂકો તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી. ઓકે, હવે સિગ્મા એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કોઈ એક જ પ્લેટની, જો કોઈ એક પ્લેટની Q અપોન A, તો અહીંયા સિગ્મા બરાબર હું શું મૂકી દઉં, V બરાબર Q અપોન A ઇન્ટુ એપ્સાઇલોન 0 તો હતું તે ઇન્ટુ ડી. આવું થઈ જશે. ઓકે, હવે આપણે તો શું મેળવવું છે, કેપેસિટરનું કેપેસિટન્સ. તો જોવો આ Q ગુણાકારમાં V ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં, તો આખું ટર્મ છે સામે પેલું જતું રહેશે. જોજો અહીંયા એક સ્ટેપ વધારું છું, V બરાબર Q ઇન્ટુ ડી અપોન એપ્સાઇલોન 0A. ઓકે, તો સામેની બાજુ જશે તો શું થશે, C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V બરાબર એપ્સાઇલોન 0A ના છેદમાં ડી. આટલું કેપેસિટન્સ આવ્યું. આ મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ કયો કે આઈએમપી કયો જે પણ કયો, આ કેપેસિટન્સનું ઇક્વેશન આવ્યું. C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V, એટલે કે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0A અપોન ડી, જ્યાં એપ્સાઇલોન 0 બરાબર માધ્યમની પરમિટિવિટી. અહીંયા આપણે શૂન્ય અવકાશ લીધું છે એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એના બદલે જો કોઈ માધ્યમ લઈએ છીએ તો એપ્સિલોન બરાબર માધ્યમની પરમિટિવિટી. ઓકે, એપ્સિલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એ છે તો એ બરાબર પ્લેટનું ક્ષેત્રફળ. ડી બરાબર બે પ્લેટો વચ્ચેનું અંતર. ઓકે, તો આ રીતે તમે દરેક માહિતી છે મેળવી શકો. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ રીતે મેળવવાનું, તો આ જે ચર્ચા ડિટેલમાં આપણે કરી એ રીતે. આ પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એક જ દિશામાં હોવાથી બેવનો સરવાળો કરતા કુલ મળશે, અને આ કુલ મળે તો આગળ જે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવ્યું હતું, E ઇક્વલ ટુ V ના છેદમાં ડી. તો V બરાબર E ઇન્ટુ ડી. E ની કિંમત છે આમાં મૂકી દો ઇન્ટુ ડી, અથવા આને કહી દો સમીકરણ નંબર 1. સમીકરણ 1 ની કિંમત મૂકતા. ઓકે, સમીકરણ 1 ની કિંમત મૂકતા. ઓકે, તો ફરી પાછું સિગ્મા બરાબર Q અપોન A ડી અપોન એપ્સિલોન 0. તો આ જે Q છે એમ જ રહેવા દો, ડી અપોન સિગ્મા એપ્સિલોન 0A. આ Q અપોન V કરો એટલે કેપેસિટન્સ C મળી જાય, તો આ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં, ભાગાકાર વાળું ઉપર સામે જાય તો ગુણાકારમાં, તો કેપેસિટન્સ મળી જશે. અને કેપેસિટન્સ કોના પર આધાર રાખે એની સંપૂર્ણ માહિતી છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે તમે નોંધ કરો, અને ખૂબ જ આઈએમપી થિયરી હોવાથી આને આગળ નોટ કરી લેજો.